વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે ગઈ વખતે પ્રકરણ 16માં પાચન અને અભિશોષણ વિશે શરૂઆત કરી હતી. સજીવની મૂળભૂત જરૂરિયાતોમાંનો એક જરૂરિયાત એ પાચન છે. પાચનની ક્રિયા માટે આપણે જોઈએ એ પ્રમાણે પાચન તંત્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. પાચન તંત્રને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચ્યા: પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિ. પાચન માર્ગની અંદર મુખથી શરૂ થઈ અને મળદ્વાર સુધીની રચના એને આપણે પાચન માર્ગ તરીકે ઓળખ્યો, જેમાંથી ખોરાક સીધો પસાર થાય છે. ત્યારબાદ પાચન સાથે સંકળાયેલ કેટલીક ગ્રંથિઓ અથવા તો એમાંથી ચોક્કસ પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે. એને આપણે સહાયક પાચનાંગો તરીકે ઓળખી શક્યા. મુખ્ય પાચનાંગોમાં મુખથી શરૂઆત થઈ મળદ્વાર સુધીની તમામ રચનાઓ, એટલે કે મુખગુહામાં ખુલે, મુખગુહા કંઠનળીમાં ખુલે, કંઠનળી અન્નળીમાં ખુલે, અન્નળી જઠરમાં, જઠર નાના આંતરડામાં અને નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે, મોટા આંતરડાનો અંતિમ ભાગ મળદ્વાર. આ રચના જે છે બધા મુખ્ય પાચનાંગોમાં છે. સહાયક પાચનાંગોની રચના વિશે પણ આપણે માહિતી મેળવી, જેની અંદર આપણે એમ કીધું કે મુખગુહામાં ખુલતી કેટલીક લાળ ગ્રંથિઓ, યકૃત જે સૌથી મોટામાં મોટી ગ્રંથિ તરીકે ઓળખી શક્યા છે. એનું વજન આપણે જોયું હતું 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. અને ત્રીજી એ સ્વાદુપિંડ ગ્રંથિ. મુખમાં ખુલતી જે લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતા લાળ રસ, યકૃતમાંથી ઉત્પન્ન થયેલા પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયેલ સ્વાદુરસ. આ બધા જ પાચક રસો એ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે. મિત્રો, ગઈ વખતે આપણે જોઈ ગયા કે ભૌતિક પાચન ક્રિયા અને રાસાયણિક પાચન ક્રિયા એમ બે ભાગમાં પાચન ક્રિયા પૂર્ણ થાય છે. ભૌતિક પાચન ક્રિયા મુખગુહાથી શરૂ થાય છે. મુખગુહામાંથી ખોરાકનો કોળિયો એ અન્નનળી દ્વારા જઠરમાં આવે, જ્યાં ખોરાક વલોવાય છે. જઠરમાં ખોરાક એક રસ બને છે અને ત્યાર પછી એ સંપૂર્ણ એક રસ બનેલો ખોરાક પકવાશય દ્વારા અથવા તો નાના આંતરડામાંથી પસાર થઈ મોટા આંતરડામાં અને છેલ્લે અપાચિત ઘટકો મળદ્વાર દ્વારા નિકાલ થાય છે. આ ભૌતિક પાચન ક્રિયાની વાત કરી હતી. મિત્રો, આજે હવે આપણે એને રાસાયણિક પાચન ક્રિયા કેવી રીતે થાય છે જોવું છે. રાસાયણિક પાચન ક્રિયા એટલે શું? આપણે મિત્રો જાણીએ છીએ કે ખોરાકની અંદર જે ઘટકો આપણે લઈએ છીએ એમાં મુખ્યત્વે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ, મિનરલ્સ અથવા તો ખનિજ તત્વો, આ બધા એ જટિલ સ્વરૂપમાં આવે છે. તો આવા ખોરાકમાં લેવેલા જટિલ સ્વરૂપો જે છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે. તો એ સરળ સ્વરૂપમાં રૂપાંતર થવામાં કોણ મદદરૂપ થાય? તેમાં કેટલાક ઉત્સેચકો ભાગ ભજવે છે, કેટલાક અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે, કેટલાક આયનો પણ ભાગ ભજવતા જોઈ શકાય છે. તો આ બધા ભેગા થઈ અને રાસાયણિક પાચન ક્રિયા પૂર્ણ થાય છે. રાસાયણિક પાચન ક્રિયા ખૂબ જટિલ પ્રક્રિયા છે અને તેની શરૂઆત એ મુખગુહાથી થાય છે. ખોરાકમાં લેવાયેલા જે જથ્થો છે એમાંના કેટલાક ભાગનું પાચનની શરૂઆત એ મુખગુહાથી થાય છે. કેટલોક ભાગ જઠરમાં પાચનની શરૂઆત થાય છે અને કેટલાક ભાગ જે છે એ નાના આંતરડામાં પાચન થતું જોઈ શકાય છે. તો આમ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ અને સંપૂર્ણ પાચન ક્રિયા જે છે એ નાના આંતરડામાં પૂર્ણ થતી જોઈ શકાય છે. આ પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે અને એ તબક્કા પ્રમાણે આપણે જોવી છે. આપણે જોઈએ છીએ કે સૌથી સરળ સ્વરૂપ ખોરાકનું કયું? તો આપણે જોઈ ગયા કાર્બોદિત પદાર્થનું સૌથી સરળ સ્વરૂપ જે છે મોનોસેક્રાઇડ અથવા તો એમાં પણ ગ્લુકોઝ કહી શકીએ. પ્રોટીનનું સૌથી સરળ સ્વરૂપ એ એમિનો એસિડ છે અને લિપિડનું સૌથી સરળ સ્વરૂપ એ ફેટી એસિડ ગ્લિસરોલ છે. ન્યુક્લિક એસિડનું સૌથી સરળ સ્વરૂપ એ આપણે કહી શકીએ કે એની અંદર નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ છે. તો અહીંયા તમે જુઓ છો
કે ડાયજેશન પાચનની ક્રિયામાં જટિલ સ્વરૂપમાં લેવાયેલા ખોરાક છે એ સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થતા હોય છે અને એનું શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર થતું આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આ પાચનની ક્રિયા જે છે એ મુખ ગુહાથી શરૂ થતી જોઈ શકાય છે. મુખ ગુહાની અંદર આપણે જોઈ ગયા પ્રમાણે 2 પ્રકારના કાર્યો થાય છે. એક તો ખોરાકને ચાવવાનો અને બીજું ગળવાની સાનુકૂળતા કરી આપે. આપણે જાણીએ છીએ કે મુખ ગુહાની અંદર 3 પ્રકારની આ લાળ ગ્રંથિ રહેલી જોવા મળતી હોય છે. એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. લાળ રસની મદદથી દાંત અને જીભ જે છે એની મદદથી ખોરાક ચાવી શકાય છે અને એક કોળિયો બને છે. આ જે બનેલો કોળિયો જે છે એ અહીં આપણે મુખમાં લઈએ છીએ અને એ ગળી અને કંઠનળી દ્વારા અન્નનળીમાંથી પસાર થતો જોઈ શકાય છે. તો એના માટે ખોરાકને સ્મૂથ થવું જરૂરી છે અથવા તો ખોરાક જે છે એકદમ લીસો બનવો જરૂરી છે. તો એ ખોરાકનો કોળિયો સરળતાથી ગળી શકાતો જોઈ શકાય છે. તો ખોરાકને સરળતાથી ગળવામાં મદદ થવા માટે લાળ રસ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે લાળ રસ જે છે એ લાળ રસની અંદર શું રહેલું છે, એમાં કયા કયા ઘટકો રહેલા જોવા મળતા હોય છે? તો આ લીસો બનાવવામાં મદદ થવા માટે ખાસ કરીને લાળ રસમાં રહેલું શ્લેષ્મા જવાબદાર છે. તો ગાળણની ક્રિયામાં કોળિયો કંઠનળીમાંથી અન્નનળીમાં પસાર થતો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે કંઠનળીમાંથી ખોરાક પસાર થાય, અન્નનળીમાંથી ખોરાક પસાર થાય, તે ચોક્કસ પ્રકારના સ્નાયુઓ જે છે એ તરંગિત રીતે સંકોચન વિકોચન પામે છે અને માટે ક્રમશઃ એ કોળિયો છે ધીમે 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 કરી અને જઠર સુધી પહોંચતો જોઈ શકાય છે. તો એ જે ક્રિયા છે એ ભૌતિક ક્રિયા છે જેને કહી શકાય છે પરિસંકોચનની ક્રિયા. અને એ પરિસંકોચનની ક્રિયા દ્વારા ખોરાક જે છે એ અન્નનળીમાંથી જઠર સુધી પહોંચતો હોય છે. મિત્રો, અહીંયા આગળ આપણને ખબર છે કે અન્નનળી અને જઠર વચ્ચે એક વિશિષ્ટ પ્રકારના સ્નાયુનું બનેલું વાલ જેવી રચના રહેલી છે જે મુદ્રિકા સ્નાયુથી બનેલી જોવા મળતી હોય છે. અને એ મુદ્રિકા સ્નાયુઓના કારણે ખોરાક જે છે અન્નનળીમાંથી જઠરમાં પહોંચે છે. જઠરમાંથી પાછો અન્નનળીમાં મોટે ભાગે આવી શકતો નથી. તો ત્યાં આવેલા જઠર અન્નનળી મુદ્રિકા સ્નાયુ જે છે એ જઠરમાં જતા ખોરાકનું નિયંત્રણ કરતા જોઈ શકાય છે. તો આવી આ ભૌતિક પ્રક્રિયા છે એમાં આપણે કહી શકીએ છીએ. હવે સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો લાળ રસની અંદર રહેલા એમાઇલેઝ અથવા તેને બીજું માટે ટાઇલિન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ ઉપરાંત એમાં રહેલું ઉત્સેચક લાઇસોઝાઇમ એ લાળની અંદર મુખ્યત્વે જોઈ શકાતો હોય છે. તો મિત્રો, અહીં આગળ 2 શબ્દ છે, એમાઇલેઝ અથવા તો ટાઇલિન નામનો ઉત્સેચક. તો એમાઇલેઝ જે છે એ એમાઇલેઝનું કાર્ય તમે જોઈ શકો છો. તો એ કાર્બોદિત પદાર્થ પર અસર કરે છે. કાર્બોદિત પદાર્થમાં પોલિસેકેરાઇડની જે શૃંખલા છે, આ જટિલ શૃંખલા છે પોલિસેકેરાઇડની બનેલી, એ પોલિસેકેરાઇડ છે એનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરે છે. મુખ ગુહાની અંદર લાળ રસમાં રહેલા એમાઇલોઝ જે છે એ એમાઇલોઝ એ પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરતું જોવા મળતું હોય છે. એ ઉપરાંત એમાં ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ, પોટેશિયમ, બાયકાર્બોનેટ આ બધા ઉત્સેચકો જે છે એ પણ એમાં મદદ થતા જોઈ શકાય છે. હવે આ જે લાળ રસમાં રહેલો જે ઉત્સેચક જે છે એ કાર્બોદિત પદાર્થના પાચનની ફક્ત શરૂઆત કરે છે. એમાઇલેઝ ઉત્સેચકમાં તેની શરૂઆત થાય છે. સંપૂર્ણ પાચન થતું નથી, ત્યાં ફક્ત શરૂઆત થાય છે. અને આ પ્રક્રિયા માટે પાણીની હાજરી પણ ખૂબ જરૂરી છે. તો પાણીની હાજરીમાં આ ક્રિયા થતી જોઈ શકે. જળ વિભાજનની ક્રિયા થાય છે. અહીં તમે જોઈ શકો સ્ટાર્ચ એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે. એ સ્ટાર્ચનું રૂપાંતર ડાયસેકેરાઇડમાં થાય છે. માલ્ટોઝ નામની ડાયસેકેરાઇડમાં થાય છે. એના માટે જવાબદાર ઉત્સેચક આવે છે ટાઇલિન અથવા તો એને કહી શકાય છે લાળમાં રહેલો એમાઇલેઝ. આ પ્રક્રિયા ચોક્કસ પીએચે થતી જોવા મળતી હોય છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો ચોક્કસ પીએચે કામ કરતા જોઈ શકાય છે. અને આ પીએચ જે છે એ પીએચ મેન્ટેન થાય તો જ આગળ પાચનની ક્રિયા થતી જોઈ શકાય છે. હવે અહીંયા જે લાળ રસ જે છે એમાં રહેલા જે એમાઇલેઝ જે છે એ પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરે છે. એ ઉપરાંત એમાં રહેલા લાઇસોઝાઇમ, તો આ લાઇસોઝાઇમ જે છે શું કાર્ય કરશે? તો ખોરાક સાથે આવેલા જે નુકસાનકારક, હાનિકારક જે ઘટકો છે, જે ચેપ લગાડી શકે એમ હોય છે, તો એવા ચેપ સામે રક્ષણ આપતી જીવાણુનાશક તરીકે વર્તવાનું કાર્ય એ લાઇસોઝાઇમનું છે. એટલે લાઇસોઝાઇમની મદદથી ખોરાકમાં અથવા ખોરાક સાથે આવી ગયેલા જે કંઈ નુકસાનકારક ઘટકો જે છે એને નાશ કરવાનું કાર્ય એ આ લાઇસોઝાઇમ દ્વારા થતું હોય છે. અને એ ક્યાં રહેલું છે? લાળ રસમાં આવેલું દ્રવ્ય રહેલું જોવા મળતું હોય છે. તો લાળ રસ જે છે એ લાળ રસનું કાર્ય આપણે અહીંયા આ પ્રમાણે જોયું. તો લાળ રસના બંધામાં શું રહેલું છે મિત્રો? લાળ રસના બંધામાં એક તો શ્લેષ્મા રહેલું છે, બીજું એમાં રહેલો ઉત્સેચક એમાઇલેઝ છે,
અને ત્રીજું જે છે લાઇસોઝાઇમ છે, પાણી પણ રહેલું જોવા મળતું હોય છે. તો એમાં એમાઇલેઝનું કાર્ય આપણે જોયું કે ખોરાકમાં રહેલા કાર્બોદિત પદાર્થો જે આવેલા છે પોલિસેકેરાઇડ સ્વરૂપે રહ્યા છે, એ પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરવાનું કાર્ય આ લાઇસોઝાઇમનું છે, એમાઇલેઝનું છે. લાઇસોઝાઇમ ઘટકનું કાર્ય શું છે? તો લાઇસોઝાઇમ જે છે એ લાઇસોઝાઇમ ખોરાકમાં આવેલા જે કોઈ હાનિકારક ઘટકો છે એ હાનિકારક ઘટકો અથવા નુકસાનકારક ઘટકો જે છે એને નાશ કરવાનો છે, જેથી એ હાનિકારક ઘટકો એ આગળ વધી ન શકે. ત્યાર પછી જઠરમાં ખોરાક આવ્યો. હવે જઠરની રચના આપણે ભણી ચૂક્યા છીએ. તો જઠરની રચનાની અંદર શ્લેષ્મ સ્તરમાં વિવિધ પ્રકારની જઠર ગ્રંથિઓ રહેલી આપણને જોવા મળતી હોય છે. તો આ વિવિધ જઠર ગ્રંથિઓ જે છે એ ગળયુક્ત રચનામાં આપણે જોઈ શકતા હોય છે. શ્લેષ્મ સ્તર જે છે આપણે જોયું એ પ્રમાણે અહીં આગળ આ પ્રમાણે એ જઠર ગ્રંથિઓથી બનેલું છે. 4 સ્તરો મિત્રો આપણે જોઈ ગયા એની આંતરિક રચનામાં. સૌથી અંદરનું સ્તર છે શ્લેષ્મ સ્તર છે, અને શ્લેષ્મ સ્તરમાં જઠર ગ્રંથિ રહેલી જોઈ શકાય છે. હવે જઠર ગ્રંથિમાં આપણને વિશિષ્ટ પ્રકારના કોષો જોવા મળતા હોય છે. મુખ્યત્વે 3 પ્રકારના કોષો છે અને એ વિવિધ પ્રકારના કાર્ય કરે છે. તો જઠરમાં આવેલા જે કોષો જે છે એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. 3 પ્રકારના કોષો કયા કયા છે? તો જઠરની અંદર આવેલા કોષો જે છે એમાં એક જે છે એ ઓક્ઝેન્ટિક કોષો છે. બીજા પ્રકારના કોષો જે છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે, અને ત્રીજું જે છે એ પેપ્ટિક કોષો. તો જઠર ગ્રંથિ મુખ્યત્વે 3 પ્રકારના કોષોથી બનેલ છે: ઓક્ઝેન્ટિક કોષો અથવા તો અમ્લસ્ત્રાવી કોષો, બીજું એ પેપ્ટિક કોષો, અને ત્રીજું શ્લેષ્મ સ્ત્રાવી કોષો. આ 3 પ્રકારના કોષો જે છે એ ચોક્કસ પ્રકારના કાર્યો દર્શાવે છે. અમ્લસ્ત્રાવી કોષો અથવા ઓક્ઝેન્ટિક કોષો જે છે એ મંદ HClનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ સ્ત્રાવી કોષો એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, અને પેપ્ટિક કોષો એ પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. મિત્રો 3 પ્રકારના સ્ત્રાવ થાય: મંદ HCl, શ્લેષ્મ અને પેપ્સિનોજન. આ 3 સ્ત્રાવ ભેગા થાય એટલે જઠરરસનું નિર્માણ થયું છે એમ આપણે કહી શકીએ છીએ. અને એ જઠરરસ એ રાસાયણિક પાચન ક્રિયામાં મદદ થતી જોઈ શકાય છે. અમ્લસ્ત્રાવી કોષો મંદ HClનો સ્ત્રાવ કરે, પેપ્ટિક કોષો નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે, અને શ્લેષ્મ સ્ત્રાવી કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ 3 પ્રકારના જે સ્ત્રાવ છે એનું ચોક્કસ કાર્ય છે. પહેલું છે મંદ HClનો કાર્ય શું? આપણને એમ થાય કે એસિડની જરૂર શું છે? તો એસિડ જે છે એ એસિડ મંદ HCl છે. હવે આ મંદ HCl જે છે એક તો સૌથી પહેલાં જઠરમાં પાચન માટે એસિડિક માધ્યમ હોવું જોઈએ, અને આ એસિડિક માધ્યમ જે છે એ આ મંદ HCl પૂરું પાડતું જોઈ શકાય છે. બીજું આપણે એમ જોયું કે લાઇસોઝાઇમ દ્વારા ખોરાકમાં આવેલા હાનિકારક ઘટકો એ મુખગુહામાં નાશ પામ્યા, પણ બધા જ નથી નાશ પામતા. હજુ પણ કદાચ જો બાકી રહી ગયા હોય તો એવા હાનિકારક ઘટકોનો નાશ એ આ જઠરરસમાં રહેલા મંદ HCl દ્વારા એનો નાશ થતો જોઈ શકાય છે. ત્રીજી વસ્તુ, જે પેપ્સિનોજન છે એ નિષ્ક્રિય સ્વરૂપે છે, એને સક્રિય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કાર્ય પણ મંદ દ્વારા થતું જોઈ શકાય છે. આ મંદ HCl જે છે એ અનેકવિધ કાર્ય કરતા જોઈ શકાય છે. એસિડિક માધ્યમ પૂરું પાડે, હાનિકારક ઘટકોનો નાશ કરે છે અથવા બેક્ટેરિયાનો નાશ કરે છે, નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય બનાવે છે, અને આપણે જાણીએ છીએ કે જઠર અને પકવાશય વચ્ચે આવેલ જે મુદ્રિકા સ્નાયુ છે એ મુદ્રિકા સ્નાયુને શિથિલ બનાવવાનું કાર્ય પણ આ મંદ HCl દ્વારા થાય છે. તો મિત્રો મંદ HCl એ ખૂબ અગત્યનો સ્ત્રાવ છે. બીજું આપણે જોયું કે શ્લેષ્મ, જઠરરસમાં આવેલ શ્લેષ્મ જેનો સ્ત્રાવ શ્લેષ્મ સ્ત્રાવી કોષો દ્વારા થાય. તો એ શ્લેષ્મ જે છે એ શ્લેષ્મ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જઠરની દિવાલની ફરતે એક રક્ષણાત્મક આવરણ બનાવે છે. કારણ જઠરની દિવાલ પણ પ્રોટીનથી બનેલી છે, પ્રોટીનના બનેલા કોષોથી બનેલી છે, અને જઠરમાંથી ઉત્પન્ન થયેલો પેપ્સિન જે શરૂઆતમાં નિષ્ક્રિય પેપ્સિન સ્વરૂપે છે, પણ મંદ HCl આવ્યો એટલે એ પેપ્સિનમાં રૂપાંતર થયો, અને એ પેપ્સિન પ્રોટીનનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. ક્યારેક એવું પણ બની શકે કે જઠરની દિવાલની ફરતે આવેલા કોષો જે પ્રોટીનના બનેલા છે એ કોષોનું જ પાચન થઈ જાય. પણ મિત્રો એવું ક્યારેય બનતું નથી.
ક્યારેય કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારું જઠર પચી ગયું? ના. કેમ? તો કે જ્યારે જઠરસનું નિર્માણ થયું, જઠર ગ્રંથિમાં આવેલા જે કોષો છે એમાંથી શ્લેષ્મસ્ત્રાવી કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કર્યો, અને એ શ્લેષ્મના સ્ત્રાવના કારણે જઠરના પોલાની ફરતે એક પ્રકારનું કોટિંગ થઈ ગયું, આવરણ થઈ ગયું, રક્ષણાત્મક આવરણ બની ગયું. એટલે નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય બને એ પહેલાં જ આવરણ બની ગયું છે. માટે જઠરરસમાં રહેલા પેપ્સિનની અસર આ દિવાલની ફરતે આવેલા કોષોને થતું નુકસાનને અટકાવવાનું કાર્ય કરે છે. તો મિત્રો, 3 પ્રકારના સ્ત્રાવ જઠરરસમાં રહેલા છે અને એ 3 પ્રકારના કાર્યો આપણે જોયા. હવે અહીંયા આપણે જોઈએ કે આ જઠર ગ્રંથિ જે છે એમાં પહેલું શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મ ગ્રીવા કોષો, જેને ગોબલેટ સેલ્સ પણ કહીએ છીએ. બીજું નિષ્ક્રિય પેપ્સિનોજન સ્ત્રાવ કરતા પેપ્ટિક કોષો અથવા મુખ્ય કોષો પણ કહીશું. અને ત્રીજું મંદ એચસીએલનો સ્ત્રાવ કરતા એચસીએલ અને અંતર્ગત કારકનો સ્ત્રાવ કરતા પેપ્ટિક કોષો તરીકે ઓળખવામાં આવે છે, અથવા અમારા શબ્દ જે છે એ ઓક્ઝેન્ટિક કોષો તરીકે પણ ઓળખી શકતા હોઈએ છીએ. તો આ જે છે એ ખાસ કરીને અંતર્ગત કારક જે વિટામિન B12ના શોષણ માટે આવશ્યક કારક છે એનો સ્ત્રાવ પણ આપણને અંદર જોવા મળતો હોય છે. હવે જઠર રસ જે છે એ જઠરરસની અંદર આપણે એમ કહી શકીએ કેવી રીતે કાર્ય કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ખોરાક જે છે તમે જુઓ કે જઠરની અંદર એ 4 થી 5 કલાક સુધી રહે છે. અહીં તમે પ્રક્રિયા જોઈ શકો છો કે ખોરાક જેવો સૌથી પહેલાં અંદર દાખલ થયો, એ ખોરાક અંદર દાખલ થયા પછી આ પ્રક્રિયા શરૂ થતી જોઈ શકાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલાં ખોરાક દાખલ થયું એટલે ની જઠરનો ભાગ, આ ની જઠરનો ભાગ આપણને ખબર છે, જઠરનો ભાગ ઉત્તેજિત થાય એટલે અહીંયા આગળ તમે જોશો તો જુદા જુદા પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થયેલા જોઈ શકાય છે. જુદા પ્રકારના સ્ત્રાવ જે ઉત્પન્ન થાય છે એ આ પાચનની ક્રિયા કરે છે. ખોરાકમાં આવેલા અણુઓ જે છે એનું રાસાયણિક પાચનની ક્રિયા કરવાની શરૂઆત કરે છે. હવે આગળ આપણે જોઈએ કે ખોરાક સાથે સાથે વલોવ પણ છે, આપણે ભૌતિક ક્રિયા પણ સાથે સાથે થાય છે. એવું નથી કે ફક્ત ભૌતિક ક્રિયા પહેલી થાય પછી રાસાયણિક પ્રક્રિયા થાય, બંને પ્રક્રિયા તો સાથે જ થાય છે. તો ભૌતિક પ્રક્રિયામાં આપણે જોઈએ કે પરિસંકોચનની ક્રિયા થતી જોઈ શકાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે જઠર જે છે એ પરિસંકોચનની ક્રિયા કરે છે. પરિસંકોચન થાય એટલે ખોરાકની સાથે સાથે જઠરરસ જે છે એ બરોબર મિશ્રિત થઈ જતો જોઈ શકાય છે. અને વલોવવાની ક્રિયા ટૂંકમાં સાદી ભાષામાં કે ખોરાક વલોવાય છે, જઠરરસ મિશ્રિત થાય છે, અને જે અર્ધપાચિત ખોરાક જે છે એ જઠર પાક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આપણે જોયું કે મુખગુહામાંથી ખોરાક જે આવ્યો એ મુખગુહામાંથી જે ખોરાક આવ્યો છે એમાં ફક્ત કાર્બોદિત પદાર્થનું જ પાચન થયું હતું. આપણે જોઈ ગયા કે લાળરસમાં આવેલો જે એમાઇલેજ જે છે એ કાર્બોદિતનું પાચન કરે છે, અને કાર્બોદિતના પાચનને અંતે પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર થયું હતું. બાકીના કોઈપણ પ્રકારના ઘટકોનું પાચન એ મુખગુહામાં નથી થતું. હવે પછીનું પાચન આગળ વધ્યું જઠરમાં થયું. જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થશે, કારણ કે આપણે જોયું કે પેપ્સિનોજન જે છે નિષ્ક્રિય સ્વરૂપ હતું એ પેપ્સિનમાં રૂપાંતર પામે છે, અને આ પેપ્સિન એ પ્રોટીનનું એ આપણે એમ કહી શકાય કે પોલીપેપ્ટાઇડ જે છે એ પોલીપેપ્ટાઇડનું ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત એ જઠરમાં થતી જોવા મળે છે, અને એ રીતે ખોરાક જે છે એમાં રાસાયણિક પાચન આગળ વધતું જોઈ શકાય છે. તો નિષ્ક્રિય પેપ્સિનોજન આપણે અહીંયા બતાવ્યું છે. નિષ્ક્રિય પેપ્સિનોજન જે મંદ એચસીએલની બદલે સક્રિય બન્યો, અને આ પેપ્સિનોજન જે છે એ સક્રિય બનવાના કારણે આ પેપ્સિનના અણુઓ જે છે એ પ્રોટીનનું પાચન કરે છે. અહીં તમે જોઈ શકો છો કે પ્રોટીનના પાચનની ક્રિયા કેવી રીતે શરૂઆત થઈ કે મંદ એચસીએલ, અહીંયા આપણે બધા મંદ એચસીએલ જે છે એ મંદ એચસીએલ એ પેપ્સિનોજન છે એના સંપર્કમાં આવે છે. આ મંદ એચસીએલ જે છે આ નિષ્ક્રિય પેપ્સિનોજન અણુઓ છે એ સક્રિય બન્યા એટલે એમાંથી આ ઉત્સેચક જે છે સક્રિય પેપ્સિનમાં ફેરવાયો, અને સક્રિય પેપ્સિનમાં ફેરવાના પરિણામ સ્વરૂપે ખોરાક જે છે એનું પાચન થયું. પ્રોટીન જે છે એની જે બધી શૃંખલાઓ જે છે જટિલ શૃંખલાઓ છે એ જટિલ શૃંખલાઓનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થતું આપણે આગળ જોઈ શકતા હોઈએ છીએ. એટલે પ્રોટીન જે છે એ પ્રોટીન રૂપાંતર સમયે પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં થયું કહી શકાય. એટલે એ પ્રોટીનનું પાચનની શરૂઆત થઈ કહી શકાય છે. સંપૂર્ણ પાચન નથી થયું, ફક્ત શરૂઆત થઈ છે. એટલે અહીં પ્રશ્ન થાય મિત્રો કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે જઠરમાંથી થઈ. કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો મુખગુહામાંથી થઈ છે. હવે આગળ વધીએ આપણે. તો જઠરમાં બીજી પ્રક્રિયા શું થશે? તો જઠરમાં આપણે હમણાં કહ્યું એ પ્રમાણે કે શ્લેષ્મ જે છે એ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ એ અધિચ્છદનું ઊંજણ કરે છે, એટલે રક્ષણાત્મક આવરણ બનાવી દીધું છે. કેમ? તો આપણે જોઈ ગયા એ પ્રમાણે એચસીએલની અસરથી એને બચાવે છે. એચસીએલની અસર જે છે એનાથી બચાવે છે. તો એ રક્ષણનું કાર્ય શ્લેષ્મનું છે.
બીજું HClનું કાર્ય પણ આપણે જોઈએ કે પેપ્સિન માટે એને બેઝિક એસિડિક માધ્યમ પૂરું પાડે છે. તો pH જે છે એ pH એસિડિક રાખવાનું કાર્ય HClનું છે. અને પ્રોટીયોલાઇટિક ઉત્સેચક જે છે એ રેનિન એ નવજાત શિશુના જઠરસમાં પણ રહેલું જોવા મળતું હોય છે. તો નાના બાળકની અંદર આપણે એમ કહી શકાય કે એમાં જઠરરસની અંદર રેનિન પણ રહેલું જોઈ શકાય છે. આ રેનિન જે છે એ ખાસ કરીને દૂધના પાચન માટે જવાબદાર છે. નાનું બાળક જે છે દૂધ પીવે છે ત્યારે એ પાચન માટે આ રેનિન જવાબદાર છે. અને એ આપણે એમ કહી શકાય કે પાચનની ક્રિયામાં આ રીતે મદદ થતું જોઈ શકાય છે. એ ઉપરાંત જઠરગ્રંથિમાં ખૂબ થોડાક પ્રમાણમાં લાઇપેઝ પણ આપણને જોઈ શકાય છે. તો જઠરગ્રંથિ દ્વારા જે કોષો જે છે એમાંનો જે સ્ત્રાવ છે એમાં મુખ્ય આપણે જોઈએ HCl, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મા. પણ આ ઉપરાંત આપણે એમ કહી શકીએ કે રેનિન પણ જોવા મળે છે અને લાઇપેઝ પણ જોવા મળતો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ ખોરાક જે છે ટૂંકમાં જઠર પાક જે છે એ જઠર પાક હવે ક્યાં જશે? નાના આંતરડામાં જશે. તો નાના આંતરડાનું સ્નાયુ સ્તર છે વિવિધ પ્રકારના સ્નાયુને કારણે હલનચલન થતું આપણે અહીં આગળ જોઈ શકતા હોય છે. નાના આંતરડાની રચનાની અંદર આપણે એમ કહી શકીએ કે હલનચલનના કારણે શું થશે કે ખોરાકને વિવિધ સ્ત્રાવો સાથે મિશ્ર કરવામાં મદદ થાય છે અને પાચન માટેની અનુકૂળતા પૂરી પાડે છે. કારણ પાચન જઠરમાં હજુ પૂરું થયું નથી. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પિત્તરસ, યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ એ પિત્તાશયમાં સંગ્રહ પામ્યું છે. સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયેલો સ્વાદુરસ અને આંતરડામાંથી આંતરરસનો સ્ત્રાવ થાય છે. આ બધા જ સ્ત્રાવો ક્યાં આગળ આવે છે? તો કે એ નાના આંતરડામાં મુક્ત થતા જોઈ શકાય છે. પિત્તરસ, આંતરરસ અને સ્વાદુરસ આ 3 પ્રકારના રસ, પાચક રસો એ નાના આંતરડામાં આવવાના પરિણામે આગળ પાચનની ક્રિયા થતી જોઈ શકાય છે. તો સ્વાદુરસ અને પિત્તરસ એ યકૃત સ્વાદુપિંડ નલિકા આપણે અહીં આગળ જોઈ શકીએ. આ યકૃત સ્વાદુપિંડ નલિકા છે. તો યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થતા જોઈ શકાય છે. ત્યારબાદ સ્વાદુરસ જે છે એનું બંધારણ આપણે જોઈએ કે સ્વાદુરસમાં એવું તો શું છે કે જેથી કરીને પાચનની ક્રિયા મદદ થાય. તો એની અંદર નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ આ બધા જ ઉત્સેચકો એ આગળ પર પાચનની ક્રિયામાં મદદ થાય છે. ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ એ પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. એમાઇલેઝ એ કાર્બોદિતના પાચન માટે જવાબદાર છે. લાઇપેઝ લિપિડના પાચન માટે જવાબદાર છે અને ન્યુક્લિયેઝ એ ન્યુક્લિક એસિડના પાચન માટે જવાબદાર છે. તો આ વિવિધ પ્રકારના ઉત્સેચકો એ સ્વાદુરસના બંધામાં રહેલા જોઈ શકાય છે. હવે મિત્રો અહીંયા આગળ આ જે ઉત્સેચકો છે એમાંના પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચકો ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડ્સ એ બધા જ નિષ્ક્રિય સ્વરૂપમાં આવે છે. તમે જોઈ શકો છો આ બધા ટ્રિપ્સિનોજન છે, કાયમોટ્રિપ્સિનોજન છે, પ્રોકાર્બોક્સીપેપ્ટિડ્સ એ નિષ્ક્રિય સ્વરૂપ છે. એને સક્રિય બનાવવા માટે જવાબદાર એન્ટેરોકાઇનેઝ નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. એન્ટેરોકાઇનેઝ. તો આ એન્ટેરોકાઇનેઝની મદદથી ટ્રિપ્સિનોજનનું ટ્રિપ્સિનમાં રૂપાંતર થાય છે. એન્ટેરોકાઇનેઝની મદદથી ટ્રિપ્સિનોજનનું ટ્રિપ્સિનમાં રૂપાંતર થાય છે. અને આ સક્રિય ટ્રિપ્સિન બાકીના જે ઉત્સેચકો છે કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ એને સક્રિય સ્વરૂપમાં રૂપાંતર કરે છે. એટલે કે થોડોક બાકી રહેલો ટ્રિપ્સિનોજન છે એને પણ ટ્રિપ્સિનમાં ફેરવે છે, કાયમોટ્રિપ્સિનોજનને કાયમોટ્રિપ્સિનમાં ફેરવે છે અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝને કાર્બોક્સીપેપ્ટિડેઝમાં ફેરવવાનું કાર્ય એના દ્વારા થતું જોઈ શકાય છે. બીજું પક્વાશયમાં જે પિત્તરસ છે, પિત્તરસ શું કાર્ય કરે છે? તો પિત્તરસની અંદર રહેલા પિત્તરંજકો, પિત્તક્ષારો, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ ધરાવતું જોઈ શકાય છે. તો મિત્રો અહીંયા તમને ક્યાંય ઉત્સેચક નથી જોવા મળતો. પિત્તરસના બંધારણમાં એક પણ ઉત્સેચક નથી, છતાં એ પાચનની ક્રિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતું જોઈ શકાય છે. હવે આ પિત્તરસમાં આવેલા પિત્તક્ષારો શું કરે છે? તો પિત્તક્ષારો જે છે તમે જોઈશું કે આ ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે છે. એટલે ચરબીને તોડી નાખે છે અને નાના ગોળક સ્વરૂપમાં રૂપાંતર કરે છે. તો જ આગળ એનું પાચન શક્ય બનતું જોઈ શકાય છે. તો આ જે છે ક્રિયાને કહી શકાય છે તૈલોદીકરણની ક્રિયા. મિત્રો તૈલોદીકરણની ક્રિયા એટલે શું? તો તૈલોદીકરણ એટલે આપણે એમ કહી શકીએ કે ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એને આપણે કહી શકીએ છીએ તૈલોદીકરણની પ્રક્રિયા. તૈલોદીકરણની પ્રક્રિયાની સાથે સાથે બીજી પણ એક પ્રક્રિયા થાય છે જેને કહી શકાય છે સાબુનીકરણની પ્રક્રિયા. એ તૈલોદીકરણ એટલે શું? ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા
એને આપણે તૈલોદીકરણ ક્રિયા તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. પિત્ત જે છે એમાં રહેલો લાઇપેઝિસ છે એને પણ સક્રિય કરતું જોઈ શકાય છે. ત્યારબાદ આંતરડાની અંદર આવેલા જે શ્લેષ્મીય અધિચ્છદના ગોબલેટ કોષો જે છે એ શ્લેષ્માનો સ્ત્રાવ કરતા જોઈ શકાય છે. તો આ શ્લેષ્મીય અધિચ્છદ જે છે એ શ્લેષ્મીય અધિચ્છદના કોષો જે છે એ શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે અને એ પણ ખૂબ જરૂરી છે. તો આ જે શ્લેષ્મા જે છે એ શ્લેષ્મા એનો સ્ત્રાવ થઈ અને અંતરરસની રચના થતી જોઈ શકાય છે. તો શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ ગોબલેટ કોષોના સ્ત્રાવ સાથે મળીને આંતરરસ રચતો જોવા મળતો હોય છે. એની રચના આપણે મિત્રો જોઈ ગયા છીએ કે શ્લેષ્મની રચના કયા પ્રકાર આંતરડાની અંદર શ્લેષ્મ સ્તરની રચના કયા પ્રકારની છે. હવે આ જે રસ જે ઉત્પન્ન થયા છે આંતરરસ, એ આંતરરસ પણ વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવતું જોઈ શકાય છે. તો એમાં આવેલા ઉત્સેચકો કયા કયા છે? તો આંતરરસમાં આવેલા ઉત્સેચકો જે છે ડાયસેકેરેડિઝિસ એટલે કે માલ્ટેઝ. માલ્ટોઝ એક પ્રકારનો ડાયસેકેરેડ છે. એને પાચન કરવા માટે જવાબદાર ઉત્સેચક માલ્ટેઝ છે. લેક્ટોઝ હોય તો લેક્ટેઝ છે. સુક્રોઝ હોય તો સુક્રેઝ છે. આવા વિવિધ પ્રકારના ડાયસેકેરેડિઝ તરીકે ઓળખાઈ શકે. એ જ પ્રમાણે પેપ્ટાઇડ જે છે એનું ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કરવાનું કાર્ય ડાયપેપ્ટિડેઝની મદદથી થાય છે. એ લિપિડના પાચન માટે જવાબદાર છે. લાઇપેઝ તરીકે જેને ઓળખાઈ શકે છે. અને ન્યુક્લિયોસાઇડેઝ એ ન્યુક્લિક એસિડના પાચન માટે આગળ પર જવાબદાર રહેલા જોવા મળે છે. તો આ આંતરરસના બંધામાં રહેલા વિવિધ પ્રકારના ઉત્સેચકો આપણે જોઈ શકીએ છીએ. નાના આંતરડા જે છે એ નાના આંતરડાની અંદર ભૌતિક પ્રક્રિયા થવાના પરિણામ સ્વરૂપે એ ચોક્કસ પ્રકારનું હલનચલન ઉત્પન્ન કરતું જોઈ શકાય છે. અને એને પરિણામ સ્વરૂપે શ્લેષ્મ જે છે એ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળી આંતરડાના શ્લેષ્મસ્તરનું એસિડ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ઉત્સેચકીય પ્રક્રિયા માટે જવાબદાર જે બેઝિક માધ્યમ છે પીએચ જે છે એ પીએચ સામાન્ય રીતે બેઝિક હોવો જોઈએ. 7.8 પીએચ હોય તો જ નાના આંતરડામાં પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. તે પ્રક્રિયા પૂરું પાડવાનું કાર્ય પણ આના દ્વારા થતું જોવા મળતું હોય છે. સ્વાદુપિંડની અંદર રહેલા જે સ્વાદુરસ છે એ સ્વાદુરસની અંદર બાયકાર્બોનેટ છે અને એ આ રીતે બેઝિક માધ્યમ પૂરું પાડતું જોઈ શકાય છે. તો જઠરમાં પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે. નાના આંતરડામાં પાચનની ક્રિયા બેઝિક માધ્યમમાં થતી જોઈ શકાય છે. હવે આપણે જોઈએ કે આ જે અધરશ્લેષ્મક જે છે એ અધરશ્લેષ્મકની ભાગની અંદર ચોક્કસ પ્રકારની ગ્રંથિ આવેલી છે જેને કહેવાય બ્રુનર્સની ગ્રંથિઓ. એ પણ આ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતું જોઈ શકાય છે. તો આ અધરશ્લેષ્મક ગ્રંથિઓ અથવા તો બ્રુનર્સની ગ્રંથિઓ તરીકે ઓળખી શકાતા હોય છે. ખાડા જેવા ભાગની અંદર આ રીતે ગોઠવેલી આપણે અહીં આગળ જોઈ શકતા હોય છે. ગળયુક્ત રચનાઓ છે. હવે આપણે જોઈએ કે ખોરાક જે છે જઠરપાક, જઠરમાંથી જ્યારે નાના આંતરડામાં આવે છે ત્યારે જઠરપાકમાં શું હોય છે? એમાં પ્રોટીન હોય છે. પ્રોટીન કેટલાક પ્રોટીનનું પાચન થઈ અને પ્રોટીયોઝિસ અને પેપ્ટોન્સમાં રૂપાંતર થયેલું છે જે આપણે જોઈ ગયા પેપ્સીની મદદથી થયેલું હતું. અને એ ઉપરાંત સ્વાદુરસના પ્રોટીલેક ઉત્સેચકો જે છે એ પ્રક્રિયા કરી અને પ્રોટીન, પ્રોટીયોઝિસ અને પેપ્ટોન્સનું રૂપાંતર ડાયપેપ્ટાઇડમાં કરે છે. ટૂંકમાં પ્રોટીનના પાચનની ક્રિયા, આગળ વધવાની ક્રિયા એ નાના આંતરડામાં થતી જોઈ શકાય છે. જઠરમાંથી થયેલા બાકી રહેલો ભાગ જેમાં પ્રોટીન છે, પ્રોટીયોઝિસ છે, પેપ્ટોન્સ છે એનું રૂપાંતર ડાયપેપ્ટાઇડમાં થાય છે. કોની મદદથી? તો જે સક્રિય ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ છે એની મદદથી થતું જોઈ શકાય છે. આ ઉત્સેચકોને સક્રિય કોણે કર્યા એ પણ આપણે જોઈ ગયા. એન્ટ્રોકાઇનેઝની મદદથી આ બધા સક્રિય બનેલા આપણે જોઈ શકતા હોઈએ છીએ. ત્યાર પછી એ જ પ્રમાણે ખોરાકમાં રહેલા જે પોલિસેકેરેટ્સ છે, સ્ટાર્ચ છે અથવા તો કેટલાક ડાયસેકેરેટ પણ હોઈ શકે. તો એ પોલિસેકેરેડનું રૂપાંતર એ એમાઇલેઝની મદદથી ડાયસેકેરેડમાં થાય છે. જઠર પાકની અંદર જે કાર્બોદિત પદાર્થો બાકી રહ્યા એનું જળ વિભાજનથી હાઇડ્રોલિસિસ થઈ અને ડાયસેકેરેડમાં રૂપાંતર થતું જોઈ શકાય છે. એ જ પ્રમાણે લિપિડ છે એનું પાચન અત્યાર સુધી ક્યાંય આપણે જોયું નહીં. તો લિપિડના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? નાના આંતરડાથી થઈ. તો લિપિડ જે છે એ લાઇપેઝની મદદથી ડાયગ્લિસરેડમાં રૂપાંતર થાય છે અને ત્યાર પછી એનું રૂપાંતર મોનોગ્લિસરેડમાં થતું જોઈ શકાય છે. એટલે લાઇપેઝ ઉત્સેચકની મદદથી લિપિડનું પાચન જે છે એ થતું જોઈ શકાય. લિપિડ અથવા ચરબીનું પાચન એ ડાયસેકેરેડ અને મોનોગ્લિસરાઇડમાં થતું જોઈ શકાય છે. લિપિડ જે છે પહેલાં ડાયગ્લિસરાઇડમાં ફેરવાય છે અને પછી મોનોગ્લિસરાઇડમાં ફેરવાય છે. એટલે સરળ સ્વરૂપ જે છે મોનોગ્લિસરાઇડ થયું કહી શકાય. ત્યાર પછી એ જ પ્રમાણે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડનું ન્યુક્લિયસની મદદથી ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતર થાય. આગળ ઉપર ન્યુક્લિયોટાઇડેઝની મદદથી એનું રૂપાંતર ન્યુક્લિયોસાઇડમાં થાય છે. તો ન્યુક્લિયોસાઇડ બને
એટલે સૌથી સરળ સ્વરૂપ, ત્યાર પછી એમાંથી આપણે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ છૂટા પડતા જોઈ શકાય છે. તો આ રીતે આંતરરસના ઉત્સેચકોની મદદથી ધીમે ધીમે આ રાસાયણિક પ્રક્રિયા આગળ વધે છે અને અંતે એ સરળ શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર પામતું જોઈ શકાય છે. તો આ પાચનના અંતિમ તબક્કો જે છે એમાં આંતરડાના શ્લેષ્મીય છેદનાકોષો ખૂબ જ નજીકથી થતાં આપણને જોવા મળતા હોય છે અને એ પ્રક્રિયા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા જોઈ શકાય છે. તો સંપૂર્ણ પાચનની ક્રિયા જે છે એ નાના આંતરડામાં પૂરી થતી જોઈ શકાય છે. તો નાના આંતરડામાં પાચનની ક્રિયાની તે છેલ્લે શું થશે, તો ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે ડાયપેપ્ટિડેઝની મદદથી. એ જ પ્રમાણે માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે એ માલ્ટેઝની મદદથી ગ્લુકોઝની અંદર રૂપાંતર થશે. લેક્ટોઝનું લેક્ટેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર થાય છે. સુક્રોઝનું સુક્રેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝમાં અને ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોટાઇડેઝની મદદથી ન્યુક્લિયોસાઇડેઝની મદદથી શર્કરા અને નાઇટ્રોજન બેઝમાં રૂપાંતર થાય છે. અને છેલ્લે ડાય અને મોનોગ્લિસરાઇડનું રૂપાંતર લાઇપેઝની મદદથી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થતું જોઈ શકાય છે. ટૂંકમાં આ જે બધા મહાણુઓ છે એ મહાણુઓનું વિભાજન થયું કહી શકાય અને એનું રૂપાંતર સરળ સ્વરૂપમાં થયું એમ આપણે બતાવી શકીએ છીએ. તો આવી સંપૂર્ણ પાચનની ક્રિયા એ નાના આંતરડાની અંદર થતી જોઈ શકાય છે. ત્યાર પછી આ જે સરળ સ્વરૂપ જે છે એ સરળ સ્વરૂપ હવે આગળ પર વધે છે. તો નાના આંતરડામાંથી એ નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંત્રના ભાગમાં શોષાય છે. એટલે જે સંપૂર્ણ પાચન થયું એનું શોષણ ધીમે ધીમે મધ્યાંત્ર અને શેષાંત્રની અંદર થતું આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આ પાચનની ક્રિયા પૂરી થઈ એ નાના આંતરડામાં શોષિત પદાર્થો પણ શોષાઈ ગયા, જે જરૂરી પદાર્થો હતા એનું શોષણ પણ થઈ ગયું છે. એટલે રાસાયણિક પાચન ક્રિયા તમે જોશો તો મિત્રો શરૂઆત ક્યાંથી કરી, આપણે મુખગુહાથી કરી. મુખગુહામાં પાચનની શરૂઆત થઈ, કાર્બોદિત પદાર્થના પાચનની શરૂઆત થઈ. સ્ટાર્ચનું રૂપાંતર એમાઇલેઝની મદદથી એ ડાયસેકેરાઇડમાં થયું. એ ખોરાક આગળ વધ્યો, જઠરમાં ગયો. જઠરની અંદર એ ખોરાકનું અંશતઃ પાચન થયું, એટલે કે પ્રોટીનનું અંશતઃ પાચન થયું. પેપ્સીની મદદથી જઠરની અંદર પ્રોટીનનું ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડમાં રૂપાંતર થયું. આ ખોરાક આગળ વધ્યો અને જઠર પછી પક્વાશયમાં દાખલ થયો. અને આપણે જાણીએ છીએ કે પક્વાશયમાં વિવિધ પ્રકારના પાચક રસો, એટલે કે પિત્તરસ, સ્વાદુરસ, અંતરરસ, આ બધા એમાં પડ્યા અને વિવિધ તબક્કામાંથી પસાર થઈ અને સંપૂર્ણ પાચનની ક્રિયા જે છે એ આપણને ત્યાં આગળ પૂરી થતી જોઈ શકાય છે. તો આપણે અહીંયા આગળ ઘણી બધી રીતે રાસાયણિક પાચન ક્રિયા પૂછી શકાય છે. મુખગુહામાં થતું પાચન, તો મુખગુહામાં ફક્ત ને ફક્ત કાર્બોદિત પદાર્થના પાચનની શરૂઆત જ થાય છે. જઠરમાં પાચન, તો કે જઠરમાં ફક્ત ને ફક્ત જઠરના પાચનની જ શરૂઆત થાય છે. અને ત્યાર પછી સંપૂર્ણ પાચન, તો કે નાના આંતરડામાં પ્રક્રિયા જે છે એ વિવિધ પ્રકારે થતી હોય છે. પિત્તરસ પોતે પોતાનો ફાળો આપે છે, સ્વાદુરસ એ પણ પાચનની ક્રિયામાં ભાગ ભજવે છે અને અંતરરસ એ પણ પાચનની ક્રિયામાં ભાગ ભજવે છે. દરેકનું બંધારણ છે એ બંધારણને અનુસરીને વિવિધ પ્રકારના કાર્યો થતાં આપણે ત્યાં જોઈ શકતા હોય છે. પિત્તરસમાં એક પણ ઉત્સેચક નથી, એ ખૂબ મહત્ત્વની બાબત છે. છતાં પણ ખૂબ મહત્ત્વનો પાચક રસ છે. કારણ આપણે જોઈ ગયા કે પિત્તરસના બંધામાં રહેલા પિત્ત ક્ષારો એ ચરબીનું તૈલોદીકરણની ક્રિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાર પછીની ક્રિયા સાબુનીકરણની ક્રિયામાં પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ ઉપરાંત પિત્તરસમાં આવેલા જે પિત્ત ક્ષારો જે છે એ બેઝિક માધ્યમ પૂરું પાડે છે અને નાના આંતરડામાં પાચનની ક્રિયા માટે બેઝિક માધ્યમ હોવું પણ એટલું જ જરૂરી છે. ત્યાર પછી આપણે જોયું કે સ્વાદુપિંડમાં આવેલા સ્ત્રાવ થતો સ્વાદુરસ જે છે એમાં વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો છે. એમાં પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ, આમ વિવિધ પદાર્થોના પાચન માટેના ઉત્સેચકો જે છે એ વિવિધ તબક્કામાં પસાર કરી અને સૌથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયા એ નાના આંતરડામાં આપણને પૂરી થતી જોઈ શકાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે પછી પાચનની ક્રિયા પછી પાચન પદાર્થોનું શોષણ થયું અને શોષણ થયા પછી એ નાના આંતરડામાં શોષણ થયા પછી બાકી રહેલો અપાચિત ઘટક એ ક્યાં જશે? તો મિત્રો અપાચિત ઘટક જે છે હવે તમે જોઈ શકો છો કે એ મોટા આંતરડામાં આવે છે. મોટા આંતરડાની આપણે રચના જોઈ ગયા તો એ મોટા આંતરડાની અંદર જે ન શોષાયેલા પદાર્થો છે એ ધીમે ધીમે પસાર થાય છે. હવે જ્યારે પસાર થાય છે ત્યાં આપણને ખબર છે કે નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે એક વાલ જેવી રચના છે જે ઇલિયોસિકલ વાલ તરીકે ઓળખી શકાય છે. એ વાલ દ્વારા એ આપણને આગળ વધતો ખોરાક જોઈ શકાય છે. હવે મોટા આંતરડામાં પાચનની કોઈ ક્રિયા થતી નથી, છતાં પણ એનું
તત્વ તો છે જ, તો કઈ રીતે એ શું કાર્ય કરતા હશે? તો મોટું આંતરડું જે છે એમાં જે ખોરાકમાં અપાચિત ઘટકો છે, અપાચિત ઘટકોમાં કેટલુંક પાણી રહેલું છે, કેટલાક ખનિજ તત્વો રહેલા છે, કેટલાક ઔષધો છે, તો આનું અભિશોષણ થશે. એટલે મોટા આંતરડાની દિવાલ જે છે એ પાણીનું, ખનિજ તત્વોનું અને કેટલાક ઔષધોનું અભિશોષણ કરવાનું કાર્ય કરશે. એ ઉપરાંત શ્લેષ્મનો સ્ત્રાવ કરશે. કોના પર? નકામા પદાર્થો પર. અને નકામા પદાર્થો અથવા કણો જે છે એને ભેગા કરશે અને એનું સરળ રીતે વહન થાય એટલા માટે શ્લેષ્મ જરૂરી છે, જેથી કરીને આંતરડાની દિવાલને કોઈ નુકસાન ના થાય. એટલે શ્લેષ્મ જે છે એ નકામા કણોને ભેગા કરે છે, સરળ વહન માટે ઊંજણ પૂરું પાડતું જોઈ શકાય છે, જેથી કરીને એ અપાચિત ઘટક ધીમે ધીમે આગળ વધી શકે. હવે આવો અપાચિત અને અશોષિત પદાર્થો, જેને આપણે કહી શકીએ મળ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ, તો એ મળ જે છે એ પાચન માર્ગના અંતિમ ભાગ, જેને આપણે કહીએ છીએ મળાશય તરીકે ઓળખી શકીએ, એ મળાશયની અંદર એ આવતો જોઈ શકાય છે. તો ત્યાં આગળ વાલ રહેલો જોઈએ. અહીંયા આગળ આપણે બતાવી શકીએ છીએ કે અહીંયા આગળ એ વાલ જે છે એને ઇલિયોસિકલ વાલ તરીકે ઓળખી શકાય છે. તો મોટા આંતરડાના અંધાંતરમાં દાખલ થતો આ ભાગ છે, ત્યાં વાલ જેવી રીતના જોઈ શકીએ છીએ. તો એ મળને પાછળ જતો રોકે છે. ઇલિયોસિકલ વાલ જે છે એ એક વખત મળાશયમાં આપણે એમ કહી શકાય કે અપાચિત ઘટક એટલે પાછો જતો નથી. તો એ વિશિષ્ટ પ્રકારનું કાર્ય છે ઇલિયોસિકલ વાલ્વનું. હવે એ મળાશયની અંદર આપણને ખબર છે કે ખોરાક જે છે, અપાચિત ઘટક જે છે, એ અપાચિત ઘટક એ મળાશયમાં સંગ્રહ થોડાક સમય માટે થતો જોઈ શકાય છે. ત્યારબાદ આપણને ખબર છે કે જઠરાંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતા એ ચોક્કસ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત છે અને એ કુદરતી રીતે થતું જોઈ શકાય છે. કુદરતી રીતે અને અંતઃસ્ત્રાવ એનું નિયંત્રણ કરતા જોઈ શકાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય છે, ઘણી વખત આપણે જોઈએ કે કોઈ પણ સારો ખોરાક જોઈએ તો એના કારણે આપણને શું થાય કે આપણા મોઢામાં પાણી આવે છે, આપણે કહીએ છીએ. કેટલીક વખતે કોઈક ખોરાક આપણે જોઈએ તો જોવાથી પણ મોઢામાં પાણી છૂટે છે. કેટલીક વખતે આપણને કોઈ સારી સુગંધ આવે, આપણને ભાવતા ખોરાકની સ્મેલ આવશે તો પણ મોઢામાં પાણી આવતું જોઈ શકાય છે. તો આનું કારણ શું? તો એ કારણ એક એ છે કે ચેતાતંત્ર દ્વારા પણ આ રસો જે છે, પાચક રસો છે, એનો સ્ત્રાવ કેટલીક વખત થતો જોઈ શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આંખો દ્વારા ખોરાકને સારું જોયું, આપણને ભાવતો ખોરાક જોવામાં આવ્યો, અથવા તો નાક દ્વારા એની સુગંધ આવી, એના કારણે મગજના કોષો ઉત્તેજિત થાય છે અને મગજ જે છે એના કારણે એ ચોક્કસ અંતસ્થ ગ્રંથિ પર અસર કરે છે, જેમાંથી ચોક્કસ પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એ સ્ત્રાવના કારણે મોઢામાં લાળ રસનો સ્ત્રાવ થતો જોઈ શકાય છે. તો આ એક ચેતાતંત્ર દ્વારા પણ નિયંત્રિત પ્રક્રિયા થઈ કહી શકાય. એટલે પાચનની પ્રક્રિયાની એ જટિલતા છે કે એમાં એકલું ફક્ત ને ફક્ત ભૌતિક રાસાયણિક પાચન થતું નથી. કેટલીક વખત આવી રીતે એ ચેતાતંત્ર દ્વારા પણ નિયંત્રિત પ્રક્રિયા આપણે બતાવી શકતા હોઈએ છીએ. તો ખોરાકને જોવાથી, સૂંઘવાથી અને મૂકવામાં આ લાળરસ જે છે આવતો આપણે જોઈ શકતા હોઈએ છીએ. કેટલીક વાર વિચાર કરીએ તો પણ આપણને આ વસ્તુ થતી જોવા મળતી હોય છે. તો આ રીતે જઠર અને આંતરિય સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેત દ્વારા ઉત્પત્તિ થતા જોઈ શકાય છે. તો આ જે વિવિધ પ્રકારના તમે જોઈ શકો છો કે આ પાચન માર્ગના વિવિધ ભાગો જે છે એના સ્નાયુની ક્રિયા એ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર બંને કુદરતી પ્રક્રિયા દ્વારા નિયમન થતા જોઈ શકાતા હોય છે. તો ચેતાતંત્ર સાથે તમે જોઈ શકો છો પાચન માર્ગના વિવિધ ભાગો એ ચેતાતંત્ર સાથે જોડાયેલા છે અને એ આપણે એમ કહી શકાય કે બંનેની કુદરતી પ્રક્રિયા દ્વારા નિયમન થતું જોઈ શકાય છે. તો આમ પાચનની ક્રિયા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ છીએ. બીજું, પાચન રસોનું સ્ત્રાવનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ એ જઠર અને આંતરિય શ્લેષ્મસ્ત્રાવમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જઠરની અંદર પાચનની ક્રિયા બતાવી છે, અહીંયા પક્વાશયના અંદર પાચનની ક્રિયા બતાવી છે. તો આ બધા જ પાચન માટે જવાબદાર જે કોઈ ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો ઉપર પણ નિયંત્રણ કરવાનું કાર્ય અંતઃસ્ત્રાવ દ્વારા થતું જોઈ શકાય છે. તો એ અંતઃસ્ત્રાવનું નિયમન કેવી રીતે થાય છે એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. અહીંયા આપણે એ અંતઃસ્ત્રાવો વિશે વાત કરવી અસ્થાને છે. મિત્રો, ખોરાકના પાચનને અંતે આપણે શું મેળવીશું? તો આપણને ખબર છે કે આપણને એની શક્તિ મળે, કેલરી મળે છે આપણે કહીએ છીએ. તો તમે અહીં જોઈ શકો છો કે પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે, એનું કેલરી મૂલ્ય કેટલું? તો સામાન્ય આપણે કહી શકાય કે પ્રાણીઓની શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંથી શક્તિ ઉષ્મા ઉર્જાના માપથી દર્શાવાય છે. કારણ કે બધી શક્તિઓનો અંતિમ સ્ત્રોત શું છે? ઉષ્મા છે. કેટલી શક્તિ મળે છે, કયા ખોરાકમાંથી શું મળે છે, આપણે એમ કહીએ કે એમાંથી ઉર્જા મળે છે, શક્તિ મળે છે, તો એ કેવી રીતે માપી શકાય છે? તો સામાન્ય રીતે એને આપણે કેલરી
કે જૂલમાં માપવામાં આવતી હોય છે. સામાન્ય તો ઉષ્મા જે છે એનું મૂલ્ય શેમાં મપાય છે? કેલરી અથવા તો જૂલમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે એમ કહી શકીએ કે કેલરી એટલે શું અથવા જૂલની વ્યાખ્યા આપી તો કેવી રીતે આપી શકીએ? સામાન્ય એમ કહી શકીએ કે 1 ગ્રામ પાણીનું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે વપરાતી ઉષ્મા જે છે એને 1 કેલરી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. કેલરી અથવા જૂલને આપણે શું કહીએ છીએ? 1 ગ્રામ પાણીનું 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન માટે વપરાતી ઉષ્મા એને આપણે કેલરી તરીકે ઓળખી શકીએ છીએ. પરંતુ આપણે જોઈએ તો ખોરાકમાંથી ઉષ્મા જે આપણે પ્રાપ્ત થાય છે એ અતિ સૂક્ષ્મ છે અને એટલા માટે એ દેહધાર્મિક વિદોએ ભેગા થઈ અને એને કિલો કેલરીમાં માપવાનું નક્કી કર્યું છે કે કિલો જૂલમાં દર્શાવવામાં આવે છે. કિલો કેલરી કે કિલો જૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રમાણ ઓછું હોવાને કારણે આપણે કિલોમાં શબ્દ વાપરી છે, કિલો કેલરી. તો 1 કિલો કેલરી એટલે શું? તો હમણાં આપણે વ્યાખ્યા આપી કેલરીની એ પ્રમાણે કે 1 કિલો કેલરી એટલે 1 કિલોગ્રામ પાણીને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ, એને આપણે કહી શકીએ છીએ 1 કિલો કેલરી. 1 કિલોગ્રામ પાણીને 1 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપન, એને આપણે કહી શકીએ છીએ 1 કેલરી તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે ખોરાકની અંદર આપણે એમ કહી શકાય કે જે કાર્બોદ લઈએ કે પ્રોટીન લઈએ એની કેલરી કેટલી હશે એને માપવા માટે કયું સાધન વાપરવામાં છે? તો 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર અહીંયા આગળ બતાવ્યું છે આકૃતિ, એ બોમ્બ કેલોરીમીટરની બતાવી છે. તો બોમ્બ કેલોરીમીટર એ કેવી રીતના છે? સરળતાથી સમજાવવા માટે આપણે કહી શકીએ કે ઓક્સિજનયુક્ત બંધ ધાતુની એક પેટી છે. હવે એની અંદર 1 ગ્રામ ખોરાક મૂકવામાં આવે અને આ 1 ગ્રામ ખોરાકનું દહન કરવામાં આવે તો જે શક્તિ છૂટી પડે એને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય તરીકે ઓળખવામાં આવતા છે. તો એમાંથી જે શક્તિ છૂટી પડે એમાં શબ્દ વપરાય છે કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કહેવામાં આવે છે. એટલે 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલરીમીટરમાં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને અથવા ઉર્જાને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. હવે 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉષ્માને તેની દેહધાર્મિક ઉર્જા કહે છે. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જા, એના માટે શબ્દ વપરાય છે દેહધાર્મિક ઉર્જા. તો એ દેહધાર્મિક ઉર્જા શબ્દ અહીંયા આગળ ખૂબ મહત્ત્વનો છે. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે રચના બતાવી છે એમાં કેલરી મૂલ્ય અને દેહધાર્મિક મૂલ્ય બંનેનું થોડુંક જુદું જુદું છે. કાર્બોદિતનું કેલરી મૂલ્ય 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ થયું કહી શકાય અને એનું દેહધાર્મિક મૂલ્ય છે 4.0 કિલો કેલરી. પ્રોટીનનું મૂલ્ય જે છે કેલરી મૂલ્ય એ 5.65 કિલો કેલરી છે, એનું દેહધાર્મિક મૂલ્ય છે 4.0 કિલો કેલરી અને ચરબીનું કેલરી મૂલ્ય છે 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ, એની સામે એનું દેહધાર્મિક મૂલ્ય છે 9.0 કેલરી પ્રતિ ગ્રામ. હવે બંનેમાં થોડોક તફાવત છે. હવે આ તફાવત શાના માટે છે એ થોડું મિત્રો વિચારજો, કેમ બંને વચ્ચે આટલો તફાવત છે કે કેલરી મૂલ્ય અને દેહધાર્મિક મૂલ્યમાં શું તફાવત છે. હવે આ આપણે જોયું ખોરાકના પાચનની ક્રિયા જોઈ. તો મિત્રો ખોરાકના પાચનની ક્રિયા થયા પછી એનું શોષણ કેવી રીતે થયું એ આપણે જોયું, એનું વહનની ક્રિયા કેવી રીતે થઈ એ પણ આપણે જોયું. હવે આપણે આ પાચિત ઉત્પાદકો છે એનું અભિશોષણની ક્રિયા કેવી રીતે, આપણે તો એમ કહી દીધું કે પાચન ખોરાકનું જે અભિશોષણ છે એ નાના આંતરડામાંથી થાય છે, પણ એ કેવી રીતે થાય છે, એ પોષક પદાર્થો ક્યાં જાય છે અને એ હવે પછી કયા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો એના વિશે પણ જોવું પડે. આપણે પાચનની ક્રિયા જોઈ, અપાચિત ઘટકોના નિકાલની પણ પ્રક્રિયા જોઈ, પણ પાચનની ક્રિયા થયા પછી જે પાચિત ખોરાક છે એનું અભિશોષણ કેવી રીતે થાય છે, તો અભિશોષણની પ્રક્રિયા આપણે અહીંયા આગળ સમજવી છે. તો એ અભિશોષણની પ્રક્રિયા જે છે એની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે રચના જોઈ ગયા કે અભિશોષણ એટલે શું, તો પાચનની અંતિમ નિપજો. અંતિમ નિપજો એટલે કયું? આપણે કાર્બોદિતનો અંતિમ નિપજ તો કે ગ્લુકોઝ છે, પ્રોટીનની અંતિમ નિપજ તો કે એમિનો એસિડ છે. એ ભાઈ અંતિમ નિપજો જે છે એનું શેષાંતરની દિવાલમાં આવેલા જે આંતરિય શ્લેષ્મ સ્તર છે એને મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશવાની પ્રક્રિયા, એને આપણે કહીશું અભિશોષણ. તો અહીંયા આપણે જે રચના બતાવી છે એ પાચન માર્ગની દિવાલની રચના બતાવી છે. તો જે કંઈ ખોરાક આપણે લીધો, જે કંઈ પાચન થયું, એ પાચિત ખોરાક જે છે એ શ્લેષ્મ સ્તરમાં આવેલી જે રુધિર વાહિનીઓ છે અને લસિકા વાહિનીઓ છે એના દ્વારા એ પ્રવેશે છે. તો આંતરિય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા તો લસિકામાં પ્રવેશવાની ક્રિયા થતી જોઈ શકાય. તો એના આપણા માટે શબ્દ વાપરીએ છીએ અભિશોષણ. તો અભિશોષણની ક્રિયા જે છે એ 3 રીતે થાય છે: નિષ્ક્રિય વહન, સાનુકૂલિત વહન અને સક્રિય વહન. નિષ્ક્રિય વહન એટલે શું, તો
तो अहीं 3 आकृति मित्रों बतावी छे। पहलामां तमे जोशो तो कोईपण पदार्थ जे छे ए दीवाल पसार करी अंदरनी तरफ आवे छे। कोईपण पदार्थ छे ए दीवालमां पसार थई अंदर आवे छे ए रीते बहार पण जई शके छे। अहींया कोई बीजी कार्य थतुं नथी, सादुं प्रसरण छे एम कही शकीए। तो आने आपणे निष्क्रिय वहन कहीए छीए। बीजा वहननी क्रियामां तमे जुओ के सक्रिय वहन अथवा सानुकूलित वहन छे। सानुकूलित वहन। तो सानुकूलित वहन जे छे एमां तमे जोशो तो अमुक पदार्थो અહીંથી પસાર થાય છે, બીજા અમુક પદાર્થો આ બાજુથી પસાર થાય છે। એને કોષ માટે જરૂરી જે પદાર્થો જે છે એને અંદર દાખલ થવા દેતા હોય છે, જરૂરી છે બધા અંદર આવે છે જુઓ, તો એને સાનુકૂલિત વહનની ક્રિયા કહી છે। ત્રીજી વહનની ક્રિયા છે સક્રિય વહન। તો સક્રિય વહનની ક્રિયા માટે શક્તિની જરૂર પડે છે। સાંદ્રતા અંદરની બાજુ વધારે હોય છે છતાં પણ એ જરૂરી દ્રવ્ય જે છે એનું શોષણ થઈને વહન થતું જોવા મળતું હોય છે। તો આની દિવાલ જે છે એમાં શક્તિની જરૂર પડે છે અને શક્તિની જરૂરિયાતને લઈને અને એ અંદર કોષની અંદર પદાર્થો દાખલ થતા જોઈ શકાય છે। વારાફરતી આપણે અહીં આગળ જોઈએ તો સામાન્ય રીતે જે સાદું પ્રસરણ છે કોનું થશે તો ઓછી માત્રામાં ગ્લુકોઝ એ આપણને ખબર કાર્બોદિત પદાર્થનો સૌથી સરળ સ્વરૂપ છે, મોનોસેકેરાઇડ છે એક પ્રકારની। બીજું એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ એ સામાન્ય રીતે સાદા પ્રસરણની મદદથી શોષાતા જોઈ શકાય છે। પાચન ક્રિયાની અંતે ઉત્પન્ન થયેલા જે સૌથી સરળ સ્વરૂપ છે એમાં ગ્લુકોઝ, એમિનો એસિડ એ ઉપરાંત કેટલાક આયનો, ક્લોરાઇડ આયનો એવા ઇલેક્ટ્રોલાઇટ્સ, આયનો બધા જુદા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે ઓળખી શકીએ। તો આ ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એ સાદા પ્રસરણની મદદથી કોષની અંદર અથવા રુધિરની અંદર પ્રવેશ પામતા જોઈ શકાય છે। બીજા પ્રકારમાં આપણે જોઈએ તો અહીંયા આગળ તમે જુઓ કે સામાન્ય રીતે આ શોષણ જે છે એ સાંદ્રતાના ઢોળાંશને આધારે છે, સાંદ્રતાના તફાવતને આધારે આ શોષણ થતું જોઈ શકાય છે। એટલે કે અહીંયા આગળ કોઈ શક્તિની જરૂર નથી, અહીંયા કોઈ બીજા અણુઓની જરૂર હોતી નથી, જરૂરિયાત મુજબ અંદર દાખલ થતા જોવા મળતા હોય છે। એટલે સાંદ્રતાના ઢોળાંશના આધારે આ વહન થાય છે, માટેને સાદું પ્રસરણ તરીકે ઓળખી શકીએ છીએ અથવા તો સાદું શોષણ તરીકે ઓળખી શકીએ છીએ। હવે કેટલીક વખતે કેટલાક ઘટકો એવા છે કે દાખલા કે ફ્રુક્ટોઝ છે અને કેટલાક એમિનો એસિડ છે એવા વાહકોની મદદથી શોષાય છે। તો અહીંયા વાહકોની મદદથી આ જુદા જુદા દ્રવ્યોનું શોષણ થતું જોઈ શકાતું હોય છે। તો ફ્રુક્ટોઝ છે, કેટલાક એમિનો એસિડ છે એ વાહકની મદદથી શોષણ થતું જોઈ શકાતું હોય છે। તો અને એ વહન જે છે સાનુકૂળ વહન, એના માટે શબ્દ વાપરે છે સાનુકૂળ વહન। તો એ સાનુકૂળ વહન જે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ વાહક અણુની મદદથી આ પ્રક્રિયા થતી જોઈ શકાય છે। ત્રીજું જે છે એ આશ્રિતના ઢોળાંશ પર આધારિત જે છે સિમ્પલ વહન આશ્રિતના ઢોળાંશ પર આધારિત છે। જ્યારે સક્રિય વહનની વાત કરીએ તો એ સક્રિય વહન ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે। સાદું વહન એ પ્રસરણના ઢોળાંશની દિશામાં થાય છે, જ્યારે આ સક્રિય વહન એ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે। વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું હોય તો હંમેશા શક્તિની જરૂર પડે। દાખલા એમ કહે છે કે ઢાળ ઉતરવું હોય તો શક્તિ બહુ ના જોઈએ, પણ ઢાળને ચડવું હોય તો એમાં શક્તિની જરૂર પડતી જોઈ શકાય છે। તો સક્રિય વહન થતું જોઈ શકાય છે। ત્યાર પછી એવા પદાર્થો જે છે એમાં કોનું વહન થશે, સક્રિય વહન કોનું થશે તો એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું પણ વહન થતું જોઈ શકાતું હોય છે। ફેટી એસિડ, ગ્લિસરોલ એ અદ્રાવ્ય છે, એટલે રુધિર દ્વારા શોષણ થઈ શકતું નથી। ફેટી એસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાથી રુધિરમાં શોષી શકાતા નથી। તો એનું શું થશે તો એ નાના નાના બિંદુઓમાં મિશ્રણ થઈ અને શ્લેષ્મા સ્તરમાં પ્રવેશતા હોય છે, એને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે। એનો શબ્દ વપરાય છે મિસેલ્સ। નાના નાના બિંદુઓ જે છે એ આંતરડા અને શ્લેષ્મા સ્તરમાં પ્રવેશે અને મિસેલ્સ સ્વરૂપે પ્રવેશ પામતા જોઈ શકાય છે। હવે એ મિસેલ્સ જે છે એ ફરીથી પ્રોટીન આવૃત થઈ અને કાયલોમાઇક્રોન તરીકે ઓળખાતી ચરબી ગોળકોમાં ફેરવાતા જોઈ શકાય છે। તો કાયલોમાઇક્રોન એ મિસેલ્સની ફરતે પ્રોટીન આવરણથી બનેલી રચના છે અને એના કારણે જે રચના બની એને કહેવાય છે કાયલોમાઇક્રોન। તો એ ચરબીના ગોળકોમાં ફેરવાય છે અને એ પછી પયસ્વીની દ્વારા અથવા તો રુધિર રસાંકુરમાં આવેલી લસિકા વાહિની દ્વારા એનું વહન થતું જોઈ શકાય છે। તો આ લસિકા વાહિની આખરે શોષેલા ઘટકોને રુધિર પ્રવાહમાં ઠાલવતું હોય છે। તો આ રીતે ફેટી એસિડ ગ્લિસરોલનું વહન થતું પણ જોઈ શકાય છે। હવે આ પદાર્થોનું અભિશોષણ પાચન માર્ગના વિવિધ ભાગમાં થતું જોઈ શકાય છે। કઈ જગ્યાએ અભિશોષણની ક્રિયા થાય તો ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં પાચન થાય બધી જ જગ્યાએ અભિશોષણની ક્રિયા થતી હોય છે। દાખલા કે મૂગવામાં આપણે જોઈએ કેટલું પાચન કાર્બોદિતનું એ મૂગવામાં થાય ત્યાં પણ અભિશોષણ થાય, જઠરમાં પણ કેટલું પાચન થાય તો ત્યાં પણ અભિશોષણ થાય, નાના આંતરડામાં અને મોટા આંતરડામાં આ દરેક અભિશોષણની ક્રિયા થતી આપણને જોવા મળતી હોય। વધઘટ હોઈ શકે પણ થાય છે ખરી।
તો મોટાભાગનું શોષણ ક્યાં થશે? નાના આંતરડામાં. કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગનું પાચનની ક્રિયા એ નાના આંતરડામાં થતી જોઈ શકાય છે. તો અહીંયા આગળ અભિશોષણનું સ્થાન અને એનો સારાંશ આપણે આ ચાર્ટ પરથી જોઈ શકતા છે કે મુખમાં કોનું કોણ અભિશોષણ થાય? તો કેટલીક દવાઓ છે એ મુખ અને જીભની નીચેની સપાટીના શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે છે, એટલે રુધિર કેશિકાઓ દ્વારા અભિશોષણ. આપણે જોઈએ કેટલીક ટેબ્લેટ્સ આપણે જોઈતા હોય છે કે મોઢામાં મૂકીને આગળી જતી હોય છે, તો ત્યાં અભિશોષણ આ મુખ દ્વારા થતું હોય છે. જઠરમાં તો પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલનું અભિશોષણ આ જઠર દ્વારા થાય છે. નાના આંતરડામાં પોષક ઘટકોના અભિશોષણનું મુખ્ય અંગ છે. અહીં પયસ્વીની ક્રિયા પૂરી થતી જોઈએ છે. ગ્લુકોઝ અને ગ્લિસરોલનું આ રીતે વહન થતું હોય છે. તો આમ વિવિધ પ્રકારના વહન કેવી રીતે થાય છે અહીંયા આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો અભિશોષણની ક્રિયા આ રીતે પૂરી થતી જોઈ શકાય છે. તો આ પ્રક્રિયામાં સંપૂર્ણપણે પૂરી થતી હોય છે. તો આ જે પ્રક્રિયા છે એને સ્વાંગીકરણની ક્રિયા તરીકે ઓળખાઈ શકે. સ્વાંગીકરણ એટલે શું? તો અભિશોષિત પદાર્થો અંતે પેશીમાં પહોંચે અને ત્યાં પ્રક્રિયામાં તે વપરાય. આ પ્રક્રિયાને સ્વાંગીકરણ તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. હવે નકામા પદાર્થો તમે જોઈ શકો છો કે સખત બને છે, મળ સ્વરૂપે એનો નિકાલ થતો જોઈ શકાય છે. તો મળ સ્વરૂપે નિકાલ થવાની ક્રિયા એને મળોત્સર્જનની ક્રિયા તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. તો એ કુદરતી અને ચિત્તાકીય પરાવર્તિત ક્રિયા થતી હોય છે અને એના કારણે મળત્યાગની ઈચ્છા પેદા થાય છે. તો જ્યારે મળાશયમાં મળ આવે ત્યારે એ ભેગું થાય છે અને પછી એનો નિકાલ થવાની ક્રિયા થતી આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આ રીતે સંપૂર્ણ પાચનની ક્રિયા પૂર્ણ થતી આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે કેટલીક અનિયમિતતાઓ આપણે જોઈ લઈએ. તો છેલ્લે અનિયમિતતાની અંદર આપણે વાત કરીએ તો પાચન માર્ગમાં બળતરા, એસિડિટી આપણે કહીએ છીએ. તો બેક્ટેરિયા અને વાયરસથી આ એસિડિટી જેવી આપણને બીમારી થતી જોઈ શકાય છે. ત્યાર પછી આંતરડામાં પરોપજીવીઓ કેટલાક હોય છે. પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ, પિત્તકૃમિ વગેરેમાં આપણને જોવા મળતા હોય છે, જેના કારણે પાચન માર્ગની અનિયમિતતા હોય છે. પીળીઓ, કમળો જેને આપણે કહીએ છીએ, તો એમાં યકૃત જે છે એના પર અસર થાય છે અને યકૃતમાં પિત્ત રંજકો ભેગા થાય એટલે એના પરિણામ સ્વરૂપે ત્વચા અને આંખો પીળા રંગની દેખાતી જોઈ શકાય છે. વોમિટિંગ થાય છે. તો વોમિટિંગની ક્રિયા જે છે એ કેટલીક પરાવર્તિત ક્રિયાના લંબમજ્જામાં સ્થિત ઉલટી ક્રિયા દ્વારા થતું જોવા મળતું હોય છે અને એના કારણે બેચેની અનુભવાતી જોઈ શકાય છે. કેટલીક વાર ઝાડા પણ થાય છે. તો એ થવાનું કારણ એ આંતરડાની વારંવાર અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાના વધારાને કારણે ઝાડા થતા જોઈ શકાય છે અને એ ખોરાકના અભિશોષણને ઘટાડો કરતો હોય છે. ડાયરિયા જેને કહીએ છીએ. કેટલીક વખત કબજિયાત પણ થાય છે. તો આંતરડાની અનિયમિત ગતિને કારણે મળ મળાશયમાં ભરાઈ રહે છે, જેના કારણે કબજિયાત થતી જોઈ શકાય છે. કેટલીક વખત અપચો થાય છે. તો એમાં ખોરાકનું પાચન થતું નથી અને પેટ ભરેલું લાગે છે. કેટલીક વખતે આપણે એમ કહી શકાય કે અપૂરતા સ્ત્રાવના કારણે બેચેની અનુભવ, ખોરાકનું ઝેરી થવું, વધુ પડતું ખાવું, મસાલાદાર ખોરાક વગેરે એ અપચના કારણો હોઈ શકતા હોય છે. PEM તો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના ઘણા બધા દેશોની અંદર પ્રોટીન અને કુલ ખાદ્ય કેલરીની પાચન ઉણપ ફેલાયેલા છે. એટલે આ પદાર્થો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી. એને કારણે પ્રોટીન, એનર્જી, માલન્યુટ્રિયન્ટ, PEM પ્રોટીન, એનર્જી, માલન્યુટ્રિયન્ટ જે છે એ આ વસ્તીમાં આપણને જોવા મળે છે. ખાસ કરીને સૂકા અને દુષ્કાળવાળા પ્રદેશની અંદર આપણને આ PEM વધારે જોવા મળતી હોય છે અને એના કારણે આપણે જોઈએ કે આવું ખાસ કરીને બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ દરમિયાન અને ઇથોપિયાની 80ના દાયકામાં આ ભયંકર બીમારી આપણને ત્યાં જોવા મળતી હતી. એનાથી શિશુ અને બાળક પર અસર થતી હોય છે. મરાસમસ અને ક્વાશિયોકર નામની રોગો થતા જોઈ શકાય છે અને પ્રોટીન અને કેલરી જે છે એની ઉણપના કારણે આ રોગ થતો જોઈ શકાય છે. તેમાં નાના શિશુમાં ખાસ કરીને જોવા મળશે. એમાં માતાના દૂધને બદલે જો બીજો ખોરાક આપવામાં આવે તો બાળક નબળું પડી જતું જોઈ શકાય છે. અને બીજું ગર્ભધારણ પરિસ્થિતિ હોય તો મોટું શિશુ હજુ નાનું હોય ત્યારે પણ આ ક્રિયા થતી જોવા મળતી હોય છે. મરાસમસની અંદર પ્રોટીનની ઉણપ, નબળી વૃદ્ધિ અને પેશીય પ્રોટીનની ફેરબદલી, શરીરની અતિ ક્ષીણતા, ઉપાંગો પાતળા થાય તમે અહીંયા આગળ જોઈ શકો છો. છેલ્લે વૃદ્ધિ દર અને શરીરના વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. મગજનો વિકાસ નબળો હોય છે, વૃદ્ધિ નબળી થતી જોવા છે. જ્યારે ક્વાશિયોકરની અંદર કેલેરી ઓછી થતી જોવા મળતી હોય છે. તો ક્વાશિયોકરમાં સ્નાયુઓ, હાડકાં આ બધાનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. મગજનો વિકાસ પણ યોગ્ય રીતે થતો નથી. મરાસમસમાં કેટલીક ચરબી ત્વચાની જે જમા રહેતી હોય છે, તીવ્ર સોજો આવે છે, શરીરના ભાગોમાં કેટલીક જગ્યાએ સોજો આપણને જોવા મળતો હોય છે. તો મિત્રો આ બધી એ અનિયમિતતાઓ છે જે પાચન માર્ગમાં પૂરતા પ્રમાણમાં આપણને ખોરાક પ્રાપ્ત ન થાય તો આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આમ ખોરાક પૂરતો લેવો જોઈએ, પોષણ પદાર્થોયુક્ત હોવા જોઈએ. ખોરાકની અંદર આપણને જે કંઈ પોષક પદાર્થો મળે એ મળવા જોઈએ, નહીંતર આપણે જોઈએ પ્રમાણે વિવિધ પ્રકારની બીમારીથી આપણને નુકસાન થતું હોય છે અને આપણે એ રોગથી બીમાર પડતા હોઈએ છીએ. નમસ્કાર.